રાધે રાધે લે. હા રાધે રાધે લે. હવે અંદર આવી ગયો તાર ભાઈ બંધન જો આવી રહ્યો ધોરો કૂતરો અને તું એ ધોરો. સો ભાઈ અમે જઈએ છીએ જોઈ લો. આ રિક્ષા લઈને મૂકી જાય મને કહેશે છે લખાવ 150-200 રૂપિયાની. આવી જો તમે SRH વાળા અમે ભાઈ ગુજરાત વાળા. ચમકા ને ઉપરથી જોવાની મજા કંઈક અલગ છે. સે ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. ગુડ મોર્નિંગ કલીબુન. જય માતાજી. કેમ છો? મજા પણ ગરમી બહુ છે. गर्मी बहुत थी मनी बहन. गुड मॉर्निंग. क्या हाल है? साबुन लेवा. साबुन लेने? हाँ. कौन से वाले? कपड़े धोने नहाने वाले? कपड़ा धोवा. कपड़ा धोवा. हालो जाता हो. काजल गुड मॉर्निंग. जय माता जी. खाती नहीं तो बोलती नहीं जोड़ती. अरे है ना अरे बोलती नहीं. बोलना रे खाती नहीं. આ તો રે એટલે તારે ખવડાવવું પડે. ખાતી નહીં યાર આ રહી હો પણ. બાપા ગુડ મોર્નિંગ. ચમ હો તમે? ખાલી હો લીધે કે ખાલી હો? ખાલી ખાલી. ભાઈ પપ્પાએ ઉઠી ગયા. પપ્પાએ બહાર બેસે. બહુ અકળો. શું થયું ભાઈ કૈલી માસી તમારે પાછું? શાનો? બારનો હનો બારનો. તનુઈ ભાઈ હજુ ઊંઘી રહી છે. બાલે ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. राधे राधे. तू ये खाती नहीं लगती हो. जोरती बोलती नहीं. राधे राधे લે. हाँ राधे राधे ले ले राधे राधे भाई ले ले राधे राधे. મોતીભાઈ શું છે તમારે? હે મોતિયા બહાર જઈને બેહો થોડી વાર હવારમાં ભાઈ. પછી ઘરમાં આવ્યો. આખો દારૂ ઘરમાં રે કરવાનું. થોડી વાર બહાર તો ફરો. હા જાડો બહાર જો લ્યો. આ તો બે ગયું બહાર લઈ. એક અહીં બે રહ્યો અને એક અહીં રહ્યો. પેલો ટામીઓ થોડી વાર જશે બહાર પછી અંદર આવી જશે. બેટા કુદાલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાવા પીધો કે ના પીધો? તે હવે હું કરું? ટીવી જોવો છે ભાઈ. ચાલ ગુડ મોર્નિંગ. जय माता दी. क्या बन रहा है आज खाने में? दूधी डूंगरी बटेका भाई तन भाव साचું બોલ દે. ભાઈ અમે આ ભાઈની છે ને દવા લેવા ગયા હતા. ગરમી નીકળી ને તો ડૉક્ટરે એમ કીધું કે કેરીનો રસ નહીં પીવાનો બરાબર. અને આ ભાઈને ને કેરીનો રસ વધારે ભાવે છે એટલે મેન વસ્તુ ડૉક્ટરે ના પાડી. હવે શું કરે? પમદાર 8 કે 9 કિલો કેરીનો રસ લાવ્યા હતા પપ્પા. થી વધારે આ ભાઈએ પીધો પણ હવે ડૉક્ટરે ના પાડી દીધી. હવે શું કરે? નહીં પીવાનું. ફાવશે તને કેરીનો રસ વગર? આવો મળતો તો સીઝન જ જતી રહે કેરીનો રસ. તને મળતો સીઝન જ જતી રહેવાની. અને મારા ભાઈ કાલે ઘેર જવાનું કહેતો હતો. જવાનું? હા હવે ક્યાં નહીં જવાનું તો કાયો કરે મસ્તી કરે એટલે મારે તો ઘેર જવું છે. હવે કે નહીં જવું. આવી ગયો અંદર બે હાલ તો બહાર હતો. હવે અંદર આવી ગયો. તાર ભાઈ બંધન જો આવી રહ્યો ધોરો કૂતરો અને તું એ ધોરો. હા હા ને નહીં તાર ભાઈ બંધન. ઓવે અને ભાઈ ભોલાભાઈ તો જતા રહ્યા નોકરી. અંજુ હજુ ઊંઘી રહી. સાહિલ હજુ ઊંઘી રહ્યો. જેમ કે રાતે મેચ રમવા જતો ને મોડો આવ્યો અને હજુ એ ઊંઘી રહ્યો. અને સરપંચ હજુ અંજુ હજુ ઉઠી નહીં ભાઈ. 9:30 થયા તો હજુ ઉઠી નહીં. ચા બને છે ભાઈ. ચમ બને છે ખબર છે? હજુ અડધો ઊંઘી રહેશે એટલે. અને એ શાકે મોડે છે દૂધી કૈલી માસીની બુદ્ધિ. દૂધી ખાવાથી બુદ્ધિ આવે. આપણને ખબર નહીં આવે કે ના આવે. ના આવે. ડુંગળી બટાટા આવે. ચમ નહીં આવે? ખાવાથી આવે. એ તો સાચી વાત છે. આવે બુદ્ધિ ખા માની છે. બધો કહેશે ભાઈ પછી ખબર નહીં કે આવે કે ના આવે. હા આવે કહેશે આવે. હા ચોકલી આવે. ભાઈ અમારા ધમાભાઈ તો જતા રહ્યા. ચોજો ખબર છે એટલે ધમો
मैच रमवा जता रहे અત્યારે તમે મેચ રમવા જતા રહે છો 2 જણા મને कितने साबु लेके आए आप પેટી टेटी का पेटी પેટી पेटी क्या कलर नो लाई પોપટી पोपटी નિર્મા निर्मा पोपटी मनी पोपटी काजल पोपटी ये काजल मारो હું બોલતી નહીં હો અરે ભાઈ ઉઠી જા તમે ઉઠી જા હે ગુડ મોર્નિંગ એ બાઈક દો બાઈક હરખો રેજે આ ટોકા બોકા રેડ હરખું જો હા એમ શીખવાડું એમાં મારું શીખવાડવાનું કીધું કે હા શીખવાડવાનું આવડી જાય તો આમ પોણી બોની રેડવાની મેં શીખવાડવાનું વાહ સરસ કામ કર્યું હો મને મસ્ત લાગ્યું જોગિંગ કરી લેવાશે ભાઈ ચગ્યું ચગ્યું ભાઈ હો ચગ્યું ખરેખર ચગ્યું ને ચોગી ચોગી ચગ્યું પણ હું ચગ્યું બાઈક ચોગી હા બાઈક ચગ્યું ભાઈ મારા બેટ ઉપર હે ને તિતલી બેહી છે કેવી બેહી રહી છે ઉડાડવાની નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો ઠઈ ચેલા વાગે ઊંઘી હતી તું 3 વાગે એટલા વાગે જાગી શું કરું તું કે તને જાણતી પેલા 1 વાગે સુધી જાગ્યા હા અને પછી એકલા 30 થી મમ્મી કે આવો કે ને છે કે ચા પીવો પડે એ હું હેતાન મની નેસા આયા ચા નાસ્તો કર્યો ચા નાસ્તો કરીને 2 વાગે સુધી બેહી રહ્યા પછી ઉપર જતા 3 વાગે સુધી જાગી રહ્યા હા ભાઈ વાહ તમે જલસા વાળા છો ભાઈ સ્પાઈડર ગુડ મોર્નિંગ જી માતાજી ભાઈ આલુ ભાઈ જોડે આલુ ભાઈએ નહીં લીધું તમે નહીં લીધું રાતે છેલ્લા વાગે ઊંઘી હતી તું હા રાતે છેલ્લા વાગે ઊંઘી હતી તું મસ્ત 2 જણા શિપાબેન કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી છેલ્લા વાગે ઊંઘ્યા તો છેલ્લા સવારના 6 વાગે ચકલી બોલીને તાન ઊંઘ્યા એમ અરે વાહ ભાઈ વાહ એટલા આટલું મોડું થયું નહીં અરે મારો કાકાનો પોરિયો જીમુ ડુડુન 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 તું કોનો છોકરો નનેશ બાપાનો નનેશ બાપાનો છોકરો નહીં લી મેં જો હાથ નાખું હમણાં કરે છે દીદી નાચો ચાડે તું ચા જાઓ આ કોના અંગાત આવ્યો તું હા જીમુ અલે આ બધા ચોખ્ખો જ સબર લઈ લે એને ભાઈ પોણીમાં જ રમવું ગમે તને ગમે પોણી રમવું હા પોણીમાં રમવું મમ્મી બોલશે હિનાન ફોન કરો હિનાન દેખરો જ નહીં હો આ રહીજી માર રમવા ચમ નહીં દેતો માર રમવા દે કે ચમ રમવા નહીં દેતી પપ્પા જો હાથ વરાઈએ લાઈ ના સીધી દોટ જ મારો માથો રંગ કીધું તો જતો રે ભાઈ આ તારા શું થયું બેટા ભુવા જોઈ જવું ફોન કરું ભુવાન ફોન કરું ભુવાન તો જવું ગયા જવું આ ચીપી નહીં જો ચીપી જોઈ રમો આ જો તને હા અરે આમાં તો ભાઈ તનોરી આવી જાય છે આરું તેરું તો આવ્યું જીમું તેરું તો હોય એવું તને આહા લઈ આવી જાઉં મારા ચમ લઈ આવી જાઉં છું યાર ચમ લઈ આવી જાય આવું કરવાની યાર માં છોકો નહીં ડાયો છોકો નહીં તું હા તો પછી મારા લઈ આવી જવાનું હોય શું ખાવું બોલ શું લાવવું શું રમવું બોલ જલ્દી હેન લઈ આપું તને ઓ મારા પપ્પા લઈ આપજો ભાઈ બોલા ભાઈ હો પપ્પા લઈ આપે મારા પપ્પા લઈ આપે એવું કે છે મારા તો રહી છે દીદી તનો દીદી
આઈસ્ક્રીમ તો ભાઈ ખાવાનું ખવાઈ ગયું હવે તો ઊંઘવા જેવો હવે આપણે ઊંઘવા જઈએ બપોર પડી છે થોડી વાર ઊંઘીએ અરે ભાઈ લિયા તું નહીં એવો લાગતો તો પપ્પા હા લે તાનું તો જવું ને આજે જાઉં ને જાઉં સબસ્ક્રાઇબ અમે જઈએ ચા પીવા સબસ્ક્રાઇબ કરી દો હેડો બોલ્યો હેડો સો ભાઈ અમે જઈએ છીએ જોઈ લો મેચ જોવા યશવંત 2 જણા નતો લઈ જવાનો ભાઈ અમારે 2 જણ નતો બૈરો લઈ જાય બૈરો નાચવા પડે આરુ ભાઈ આજે હો એ છોકા આજે તું મોટો થા પછી લઈ જાય કુનાલી આજે હો આજે આવું તો તારા મોટો થઈ જા પછી લઈ જાય ભાઈ હું જતા હતા અમે અને આવ્યો ઓન થઈ ગયો હવે 5 મિનિટ તેરીને પછી નીકળું આવજો ચો જાઉં ખબર હે મેચ જોવા રાતે 12 વાગશે 12 વાગે ઓકે હેડો ભાઈ હવે અમે ત્યાં કરીએ 6:30 તો નહીં થઈ જશે તારા લીધે મોડું છે મારા લીધે ને તારા લીધેથી કપડો પહેરવા મોડી કરી તું ચારનો આવતો હતો આને મને 12 વાગ્યાનો ફોન કર્યો હતો પછી હું હોઈ ગયો 5 વાગ્યા ને તાને આનો ફોન આવ્યો પછી મેં કીધું સારું યાર હું તૈયાર થઉં તો અંદે હું આની રાહ જોઈ ચમકા ચોક નાટક કર્યો હતો તે હું 6 વાગ્યા સુધી બેર્યો પછી કાંઈ થઈને ફોન કર્યો કે આવું જ નહીં આવતો તાને કહે કે આવી ગયો પછી હું લુગડો પછી પહેર્યો અને આ તો જતો નહીં કરતો હા ને કેટલો કે ઉભારો કરી નાખ્યો હેડો હવે જઈએ ભાઈ કેમ કે 6:30 તો અહીં નહીં થઈ ગયા તમારી જીટીની મેચ છે જીતી હારી જવાની જીતવાનો હું જોઉં છે ને હા હારો ભાઈ જોઈ લઈએ શુભમન ભાઈને જોઈ લઈએ તો ભાઈ અમે પહોંચી ગયા છીએ મોટેરા હવે અહીંથી અમે જઈશું અંદર હેડવાનું બહુ સહી હશે એક્ટિવા ભાઈ અમે અહીં મૂકી દીધું સેટ જ મૂકી છે બહુ બહાર જેમ કે વર્તા ને પછી એમાં ટ્રાફિક ના રહે અત્યારે જ ભાઈ ટ્રાફિક બહુ છે અમારે ને ભાઈ 2-2.5 કિલોમીટર હેડીને જવું પડશે અને હાથ તો અહીં જ વાડી ગયા છે જેમ જાય વધતું જાય છે ભાઈ અમને જે બધા રિક્ષાવાળા મળે ને કે યાર મોટેરા સ્ટેડિયમ છે તે આ રિક્ષા લઈને મૂકી જાય મને કહેશે છે લખાવ 150-200 રૂપિયા મેં કીધું અમે હેડીને જ જતા રહીશું પછી કે બે જવું પહેલાં એને કીધું બે જઈએ પછી મેં કીધું ના ભાઈ રહેવા દે અંદર આવતા એવા કંટાળી જાય ને એટલું ટ્રાફિક હતું ને ભાઈ હવે અંદર મેદાનમાં પહોંચ્યા છે આવી જો તમે SRH વાળા અમે ભાઈ ગુજરાત વાળા આ SRH વાળા કોના જોડે ફોટો પડાવો તારા સિરાજ જોડે હા ભાઈ સિરાજ જોડે ફોટો પડાવશે ભાઈ અવાજ જેટલો બધો આવે ને અમે ને બીજા બ્લોકમાં પહેરી ગયા ને પણ મેચ ચાલુ થઈ ગઈ ગુજરાતની આવી છે બેટિંગ ને હૈદરાબાદની આવી છે ફિલ્ડિંગ અવાજ કેટલો બધો આવે છે ભાઈ અમે હાથે ગયા છેટ ઉપર જ જઈએ અમારે નેચરની ટિકિટ તો હોય ચમકાના ઉપરથી જોવાની મજા કંઈક અલગ છે ભાઈ તાપ થઈ ગયા છેટ ઉપર આવી ગયા અમે એસું બે ઉપર બે અને ગુજરાતની આવી છે બેટિંગ આજે છે બીજા લુગરો ગિલભાઈ સુદર્શન આજ તો તમે હારવાના જ છો બહુ ટાઈમ પછી મેચ જોવા આવ્યો છું 5 4 3 2 1 લેટ્સ પ્લે ભાઈ ઝંડો વંડો લઈને આવી ગયા છે ગુજરાત ટાઇટન્સનો અને એ શું ને હૈદરાબાદને સપોર્ટ કરવા આવ્યો છે RCB લવર પણ અમે ગુજરાતવાળા છીએ જીટી બોલ ભાઈ જીટી એ ભાઈ हैदराबाद वाला भाई तो ही बोला अपने पास भी झंडा है भाई हाँ चाको 9 रन થયા ભાઈ
આવા દે હેડ જાઓ બચી ગયા. ઓમ ઝંડો ઊંચો કર. હા એમ હા શર્માઈ જવું જવું યાર. इसमें कैसा शर्माने का शर्म આવે છે તને? હે યેસુ બોલજે. 5 ઓવર હજુ 26 રન થયા છે. 5 ઓવર 26 घर पे दोस्त बोस चल चुके हैं. ભાઈ હું આવ્યો તો ગિલ્લી અને બટલરની બેટિંગ જોવા અને બે આઉટ થઈ જશે ભાઈ. જોસ્ત બોસ 11 બોલમાં 7 રન મારીને આઉટ થઈ જાય. આવ્યો હવે મારી મજા લેશે પણ જીતવાના તો અમે જ છીએ ભાઈ. કશું ના જીતો જોઈ લઈએ ભાઈ. એમની નહીં, આપણે ઓરેન્જ આર્મીને સપોર્ટ કરવા આવ્યા હો. ભાઈ ચોખ્ખો આવ્યો છે. મેદાનનો માહોલ જોઈ લો. મલિકભાઈ ફોર્મમાં આવી ગયા. અત્યાર સુધી એક રન જ આવતા હતા. પપ લીધો હતો ને. પપ કેટલાનો કેટલાનો પપ હતો? 100 રૂપીસ. 100 રૂપિયાનો પપ છે. અને બાર કહીએ તો કેટલાનો આવે? 25-30 રૂપિયા પતી જાય ને 100 રૂપિયા એકના. અને સીવાનો સ્પેશિયલ ખાઈએ ને તો 25 રૂપિયાનો તો સ્પેશિયલ પફ આલે. હા અને આના 100 રૂપિયા. અભિષેક શર્મા ભાઈ. હવે ભાઈ અમે જઈએ છીએ મેચ પાણી પીવા. પાણી પીવું પડે છે કે તરસ લાગી છે. અહીંથી નજારો કેવો દેખાય. તો ભાઈ હવે પાછા જઈએ છીએ અમે ઉપર. અને ભાઈ ઉપર મેચ થઈ જાય ને કાફી બહુ જવાય. ચશ્મા ના પહેરવા અંધારું દેખાતું. જોતા ભાઈ અમે થાકી ગયા ઉપર નેચામાં. પેલો તો બેસી ગયો, હું સીડીમાં બેસી ગયો. શોટ યાર ગજબનો શોટ મારે ભાઈ કવર ઉપર. અસુ 4-4 ભાઈ. છેલ્લી ઓવર આવી છે અને 158 રન થયા. બેટિંગ કરે ભાઈ જેસન હોલ્ડર. થાય ભાઈ કશો વાંધો નહીં. વસીમ સુંદરભાઈ 49 ઉપર છે. એક જ રન બાકી છે અને છેલ્લી ઓવર ચાલે છે. 50 થવામાં એક જ બાકી છે. બનતા 50 પૂરા. બેટિંગ હજુ 50 પૂરા. ગાડી તો પા હા એમ ભલે તું એસઆરએચને સપોર્ટ કરતો પણ 50 મારે એટલે યાર ભાઈ. ગુજરાતના 168 રન થયા 20 ઓવરમાં. હવે હૈદરાબાદની બેટિંગ આવશે. થોડી વાર ભાઈ ચાલુ કરશે. મોહમ્મદ સિરાજ રબાડા
open fights, others based on race, religion, color. एक साथ तो चल दिए। શું કીધું કા બોલે વિકેટ આવે છે જોઈ લે આઈ કે ના કમ્પ્લીટ આવી એકદમ એક્ઝેક્ટ કીધું કાશે આઈજી પહેલે ઓવર સિરાજે મેદાન નાખ્યું મેદાન ઓવર અને એક વિકેટ शर्मा साहब तो चल दिए भाई 2 विकेट पाड़ी थी सर 6 रन में 2 विकेट पाड़ी दी कौन कौन आवती अभिषेक ने हेड 2 ओपनर्स गया भाई 3 विकेट पाड़ी थी ईशान किशन ने जो 23 रन में 3 विकेट ही વિકેટ મારી 4 પડી હતી તમારી હું કહું છું ને એ બધું થાય છે જે બોલે તો એ બોલે વિકેટ આવે છે જો ચલા 56 રનમાં 6 વિકેટ પડી હતી ભાઈ હૈદરાબાદની 82 રનમાં 9 વિકેટ પાડી દીધી છે એક ભાઈ મને એમ કહેતા હતા આવી જજો ઘેર હેડ્યા હારી ગયા તમે જીતી ગયા ભાઈ जीतेगा भाई जीतेगा जीत गया जीती ગયા હારી ગયા તમે ભાઈ તમે હારી ગયા અમે જીતી ગયા ભાઈ આપણે નિકલો આરસીબી આરસીબી લેવાના પણ એસઆરએચ નો સપોર્ટ કરતો હતો એસઆરએચ ના આ 86 રનમાં ઓલ આઉટ કરી નાખી અરે મને એમ કહેતો હતો કે તમારે ગુજરાત હારી જાય ભાઈ ગુજરાતી થઈને ગુજરાતી સપોર્ટ કરના હવે સીધા ને હવે એક્ટિવા જઈને મળ્યા ચમકાને હવે બહુ ટ્રાફિક થઈ જાય ને એટલે આપણે ફટાફટ ને કરીએ ભાઈ તો ભાઈ અમે હવે એક્ટિવા પહોંચ્યા છીએ હવે જઈશું ઘેર ડાયરેક્ટ ઓકે થાક લાગ્યો ને થાક તો લાગે થોડો ચંગો ભાઈ શેઠ મેદાનમાં ચરીને નીચે ઉપર આવ્યા છીએ ને છેઠ બહાર એક્ટિવા જતા લાગે ઉતર તો પણ શું અમે ગાય ગામ ઉતરે ચમકા ને ભીડ બહુ થઈ ગઈ છે જોવો ને ભીડ કેટલી બધી હતી હવે ભાઈ અમે ઘેર જઈએ તો ભાઈ ઘેર આવી જશે હવે ઘેર મમ્મીએ ખીચડી વઘારાઈ હતી કાજલીઓને વઘારી છે હવે ખાઈ લઈએ ચંકો ભાઈ બરોબરની ભૂખ લાગી છે શું એ ઘેર પોકી ગયું ખાઈને બસ ખાઈને ભાઈ હોઈ જઈએ